નમસ્કાર મિત્રો, રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે એક પેનમાં તેલ ગરમ કરશું, તેમાં જીરાનો વઘાર કરી તેમાં 1 કપ પાણી જરૂર મુજબ મીઠું ઉમેરી 1 કપ રવો નાખી સતત હલાવતા મિક્સ કરશું। ગાંઠ ના પડે એ રીતે મિક્સ કરીને આ મિશ્રણને સાઈડમાં ઠંડુ થવા મૂકશું। એક બીજા પેનમાં તેલ ગરમ કરશું, જીરાનો વઘાર કરી તેમાં સમારેલા કાંદા, ટમેટું 1 થી 2 મિનિટ સુધી શેકશું। હવે તેમાં હાથથી મેશ કરેલા બાફેલા બટેટા, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, સમારેલું લીલો ધાણા, પલાળેલા 1 કપ પોહા ઉમેરશું। બધું સારી રીતે મિક્સ કરશું। હવે આ મિશ્રણમાંથી મધ્યમ સાઇઝના ગોળ ટિક્કી બનાવી સાઈડમાં મૂકશું। સૂજીના મિશ્રણને થોડું તેલ લગાડી હાથથી જાડી પૂરી વણી ગોળ વણી લેશું। હવે એમાં હળવા હાથથી લાઇન્સ પાડી દેશું। હવે 2 સૂજીની પૂરી વચ્ચે બટાકાની ટિક્કી મૂકશું અને હળવેથી દબાવશું। એક પેનમાં ફ્રાય થાય તેટલું તેલ ગરમ કરશું। હવે તૈયાર કરેલા સૂજી બર્ગરને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરો। તૈયાર છે ક્રિસ્પી સૂજી બર્ગર।